સમાચારોમાં હવે આગળ વાત કરીએ રાજકોટની, જ્યાં જેતપુરથી જુગારધામ ઝડપાયો। હોટેલ વ્રજવાટિકામાં જુગાર ક્લબ ચાલતી હતી। 12 થી વધુ રોકડ રકમ સાથે 41 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। અહીં 9 જુગારીઓની ધરપકડ કરાઈ। રાજકોટ ગ્રામ્ય પોલીસને ઊંઘતી ઝડપી પાડવામાં આવી। રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાયની ટીમની કામગીરી, 9 જુગારીઓની ધરપકડ કરાઈ। આ ઉપરાંત મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો। નોંધનીય છે કે રાજકોટના જેતપુરથી આ જુગારધામ ઝડપાયો છે। હોટેલ વ્રજવાટિકામાં જુગાર ક્લબ ચલાવવામાં આવતું હતું, જ્યાં આ રીતે રેડ કરવામાં આવી અને 41 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। આ 9 શખ્સોને ઝડપાયા છે, જેમના વિરુદ્ધ હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। નોંધનીય છે કે હાલ પોલીસ દ્વારા આ તમામ પ્રકારના રીતે જે જુગારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે હાલ જે રીતે નોંધનીય છે કે અહીં રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાયની ટીમે કામ કરી છે, જેના કારણે અહીં જે સ્થાનિક પોલીસ છે તેમની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે। સ્થાનિક પોલીસ અહીં ઊંઘતી ઝડપી પાડવામાં આવી છે। રાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીને લઈને સવાલો ઉઠી રહ્યા છે। હોટેલ વ્રજવાટિકામાં આ રીતે જુગારધામ ચાલતો હતો। 41 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। મોટા પાયે જુગારધામ ચાલતો હતો, તેમ છતાં રાજકોટ ગ્રામ્ય પોલીસે કેમ કાર્યવાહી ન કરી તે મોટો સવાલ। વધુ વિગત સાથે અમારી સાથે સંવાદદાતા મુનાફ જોડાયા છે। મુનાફ, રેન્જ ડીઆઈજી આવી રીતે દરોડા પાડે છે અને કાર્યવાહી કરે છે, રાજકોટ ગ્રામ્ય પોલીસ શું કરે છે? બિલકુલ ચોક્કસ, જેતપુર જુનાગઢ હાઈવે પર આવેલી વ્રજવાટિકા હોટલ રેન્જ ટીમનો દરોડો હોટલમાં રૂમની 3 પરથી જુગાર રમાડતા હોવાનો બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો અને રાજકોટ રેન્જ પોલીસ દરોડો પાડી જુગાર રમતા 9 શખ્સોને ઝડપી પાડ્યા હતા। આરોપી પાસેથી 12.26 લાખનો રોકડ સહિત 2 કાર અને 7 મોબાઈલ કબજે કર્યા હતા। પોલીસે 41 લાખથી વધારે મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પકડાયેલ આરોપી હાલ હોટલના માલિક સહિત 9 શખ્સોનો સમાવેશ છે અને રાજકોટ રેન્જની ટીમ કાર્યવાહી બાદ તમામ આરોપી સામે જેતપુર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો અને જુગાર ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે રાજકોટ રેન્જ પોલીસ વધુ એક મોટી કાર્યવાહી કરીને હાલ તો ગ્રામ્ય પોલીસ ઉપર સવાલ ઉઠી રહ્યા છે કે જે રેન્જ આઈજી દ્વારા જે રેડ કરવામાં આવી હતી, હાલ ગ્રામ્ય પોલીસ શું કરી એક મોટો સવાલ ઉઠી રહ્યો છે। જી બિલકુલ, આભાર માહિતી આપવા બદલ। તો બીજી તરફ સુરતમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા। ડુમસ વિસ્તારમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ। ડુમસના ફાર્મ હાઉસમાં હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટી ચાલતી હતી। જન્મદિવસની ઉજવણીમાં દારૂ પાર્ટી કરવામાં આવી રહી હતી। ફાર્મ હાઉસમાં દારૂ પાર્ટી કરવામાં આવી રહી હતી। પોલીસે દરોડા પાડીને 22 લોકોની ધરપકડ કરી છે। દારૂ, બિયર સહિતની મહેફિલમાં 8 મહિલાઓનો પણ સમાવેશ થાય છે। તમામ લોકોને મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવ્યા છે। નવી સિવિલ ખાતે તેમનું ચેકઅપ કરવામાં આવશે। નોંધનીય છે કે ડુમસ વિસ્તારમાંથી આ રીતે દારૂ પાર્ટી પર દરોડા પાડવામાં આવ્યા। જન્મદિવસની ઉજવણી ચાલી રહી હતી, જેમાં દારૂ સાથે બિયર પણ મળી આવ્યા છે। ફાર્મ હાઉસમાં આ રીતે દારૂ પાર્ટી કરવામાં આવી રહી હતી। અંદાજે 22 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 8 જેટલી મહિલાઓનો પણ સમાવેશ થાય છે। તો સુરતના ડુમસ વિસ્તારમાં દારૂબંધીના લીરે લીરા ઉડાડતો બનાવ સામે આવ્યો છે। હાલ પોલીસે દરોડા પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતના ડુમ્મસ ખાતે આવેલી બાપુજીની વાડીના એક બંગલામાં ગઈકાલે રાત્રે બર્થડે પાર્ટી ચાલતી હતી। દ્રશ્ય જોઈ શકાય છે। આ ફ્રીજમાં રહેલી કેક છે, ત્યાં કેક ઉપર જેનો ફોટો છે એ યુવતીની બર્થડે હતી, જેને લઈને અહીંયા દારૂની મહેફિલ કરવામાં આવતી હતી। ઘટનાની જાણકારી ડુમ્મસ પોલીસને મળતા પોલીસે અહીંયા દરોડા પાડ્યા હતા। કહી શકાય 22 લોકોની ધરપકડ કરવામાં આવી છે। દ્રશ્યો જોઈ શકાય છે કયા પ્રકારની આ પાર્ટી હતી। પ્રાઇવેટ બંગલો છે, બંગલાની બહાર દારૂની બોટલો જોવા મળી હતી। દારૂની બોટલો છે, બિયર છે, એ સળગાવી નાખવામાં આવ્યા હતા। ત્યારે બીજી બાજુ કહી શકાય કે આ તમામ મુદ્દામાલ છે અહીંયા જોઈ શકાય છે કે આ દારૂની બોટલો છે, આ કચરાની ડોલમાં બોટલો છે, અહીંયા 100 કરતાં વધુ દારૂની બોટલો હતી અને 8 કરતાં વધુ મહિલાઓ હતી અને અહીંયા દારૂની પાર્ટી હતી। સાથે સાથે કહી શકાય કે અહીંયા જે પ્રકારે ખાવા પીવાનું બી રાખવામાં આવેલું હતું, પીઝા છે અને આ જે રીતે ફાર્મ હાઉસ છે, અહીંયા જે રીતે દારૂની પાર્ટી હતી। સૌથી મહત્વની વાત છે આ ટેબલ, કે આ ટેબલ પર આવેલી જે ગેમ છે એ ગેમ આ બાળકો રમતા હતા અને ગેમમાં જે આવે પ્રકારની પનિશમેન્ટ મળતી હતી તે પ્રમાણે કરવામાં આવતું હતું। કહી શકાય આ પ્રાઇવેટ ફાર્મ હાઉસ છે અને આ ફાર્મ હાઉસમાં પાર્ટી કરતા 22 લોકોની અટકાયત કરી છે, જેમાં 6 થી વધુ મહિલાઓનો સમાવેશ થાય છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો આ તરફ રાજકોટમાં ગોંડલથી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડવામાં આવી। 1 વર્ષથી ફરાર આરોપી સાગરીત સાથે પકડાયો।
બરુડી ટોલ પ્લાઝા પાસેથી 2 શખ્સને ઝડપી પાડવામાં આવ્યા. ટ્રકમાંથી વિદેશી દારૂની 1548 બોટલો મળી આવી. કુલ 19.98 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. દારૂ છુપાવવા માટે ટ્રકમાં ચોરખાનું બનાવવામાં આવ્યું હતું. દારૂનો જથ્થો મધ્યપ્રદેશથી મોકલનાર શિવરંજન અને મંગાવનાર કેશોદના ત્રાસલીનો રાહુલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે, જેના માટે ગોંડલ તાલુકા પોલીસને કેસ સોંપાયો છે. તો રાજકોટના દ્રશ્યો છે, જ્યાં ટ્રકમાંથી વિદેશી દારૂની 1000થી વધુ બોટલો જપ્ત કરવામાં આવી છે. ગોંડલથી દારૂ ભરેલી આ રીતે ટ્રક ઝડપાઈ, જેમાં એક ચોરખાનું બનાવવામાં આવ્યું હતું અને આ રીતે દારૂની હેરાફેરી થતી હતી. દારૂ સાથે 2 શખ્સોને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. અલગ અલગ દ્રશ્યો જુઓ રાજ્યમાં. એક તરફ જેતપુર, બીજી તરફ સુરત અને ગોંડલ, કે જ્યાં દારૂબંધીના લીરે લીરા ઉડી ગયા છે. એક તરફ જુગારધામ ઝડપાયું અને સુરતમાં તો હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી ઝડપી પાડવામાં આવી છે. ગોંડલમાં આ રીતે 1000થી વધુ બોટલ સાથે દારૂ ઝડપાયું છે. નોંધ્ય છે કે હાલ દારૂબંધીને લઈને આ ઉપરાંત અન્ય જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે ગેરકાયદેસર, તેને લઈને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ રાજ્યમાં કે જ્યાં શાંતિ, કાયદો અને વ્યવસ્થા અને અમલવારીને લઈને ખૂબ મોટા દાવાઓ કરવામાં આવે છે, ત્યારે આ રાજ્યમાં આ રીતે આટલી મોટી સંખ્યામાં દારૂ ક્યાંથી ઘૂસ્યો તે પણ મોટો સવાલ છે. આગળ વાત કરીએ છોટાઉદેપુરની, જ્યાં પાવી જેતપુરમાં સરકારી તંત્રની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો. જર્જરિત શાળા, દિવાલોમાં પડેલી તિરાડો, છતમાંથી ટપકતું પાણી અને મંદિરમાં અભ્યાસ કરતા બાળકોના દ્રશ્યો છોટાઉદેપુરના છે. અહીં કોલિયારી 2 પ્રાથમિક શાળાનું મકાન જર્જરિત બનતા ધોરણ 1 થી 5ના 27 બાળકો રામ કબીર મંદિરમાં બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. દિવાલ પડી જવાના કારણે બાળકોને બહુ મુશ્કેલી પડે છે. તો બાળકોને ભણવા માટે અમારે ગામમાં રામ કબીર મંદિર, ત્યાં બાળકોને બેસાડવામાં આવે છે કે સ્કૂલ જેમ બને તેમ જલ્દી બનાવે એવી અમારી ગામ લોકોની માંગણી છે. તો લાંબા સમયથી શાળાનું મકાન જર્જરિત હોવાથી દિવાલોમાં મોટી તિરાડો પડી છે અને વરસાદ દરમિયાન છતમાંથી પાણી ટપકે છે. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાલ ગામના રામ કબીર મંદિરમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે મંદિરમાં કાર્યક્રમ હોય ત્યારે બાળકોના અભ્યાસ પર પણ અસર પડે છે. ગ્રામજનો, વાલીઓ અને શિક્ષકો દ્વારા વહેલી તકે જર્જરિત મકાન તોડી નવી શાળા બનાવવાની માંગ કરવામાં આવી છે. વાલીઓએ નક્કી કર્યું કે બાળકોને અહીંયા ના બેસાડતા આપણે રામ કબીર મંદિરમાં સ્થળાંતર કરી લઈએ, તો અમે બાળકો અહીંયા બેસાડીએ છીએ. તકલીફ તો પડે કે કોઈક ધાર્મિક પ્રસંગો હોય તો અમારે થોડું એ કરવું પડે છે, પણ ત્યાં એક જ દિવસ પૂરતું, કારણ કે પૂનમ એકલી જ હોય એટલે પછી અમારે અહીંયા સારું. અમારી શાળા ખૂબ જર્જરિત થઈ ગઈ છે, બહુ જૂની છે, એટલા માટે બાળકોને બેસવાની તકલીફ પડે છે, ભણવાની તકલીફ પડે છે. એટલે અમારા ગામમાં રામ કબીર મંદિર છે, ત્યાં છોકરાઓને બેસાડીએ છીએ. અને છોકરાને અમે ક્યાં સુધી બેસાડીએ, ક્યાં સુધી છોકરાને તકલીફ પડે. એટલે અમારી શાળા વહેલી તકે બને એવી સરકારશ્રીને અમારી ખૂબ ખૂબ માંગ છે. આ મામલે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું કહેવું છે કે શાળાના ઓરડા જર્જરિત હોવાથી બાળકોને જોખમ ન રહે તે માટે તેમને મંદિરમાં બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે. મંદિર ખાતે કાર્યક્રમ હોય ત્યારે અન્ય સ્થળે બાળકો માટે વ્યવસ્થા કરવામાં આવે છે. શાળાના નવા ઓરડાઓ માટે દરખાસ્ત મોકલવામાં આવી છે, પરંતુ હજુ સુધી નવી શાળાને મંજૂરી નથી મળી. હાલ જર્જરિત હોય એમાં બાળકોને બેસવાને આપણે પરમિશન આપી નથી. તેની જગ્યાએ ગામમાં જ નજીકમાં જ રામ કબીર મંદિરમાં એમની પાકા મકાનમાં વ્યવસ્થા કરેલ છે. જેથી કરીને બાળકોને આવી અણધારી પરિસ્થિતિમાં કોઈ જાનહાનિ થાય નહીં. એ નવા મકાનની દરખાસ્ત કરવામાં આવી છે. ત્યાં સુધી આ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે પાકા મકાનની અંદર સંત રામ કબીર મંદિરમાં વ્યવસ્થા છે. સૌ ભણે, સૌ આગળ વધે, સર્વ શિક્ષણ અભિયાન. પરંતુ શું છોટાઉદેપુરના બાળકોને સારું શિક્ષણ મળે છે કે ત્યાં? ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે પાવી જેતપુર તાલુકાના કોલિયારી ગામ. આપણે તસવીર બતાવવા માંગીશું કે આ કોલિયારી પ્રાથમિક શાળા જે છે,
જર્જરિત હોય અને તેઓના દિવાલો પર તિરાડો પડી ગઈ હોય અને વાલીઓને એક ડર હોય કે આ જે સ્કૂલ છે ક્યારે પડી જાય તેનું નક્કી નહીં, તેને લઈને ગામના લોકોએ નિર્ણય કર્યો અને ગામની અંદર આવેલું જે રામ કબીર મંદિર છે ત્યાં બાળકોને લાવવાની ફરજ પડી. આમ તો આપ જે તસવીરમાં જોઈ શકો છો કે આ જે ત્રિકમદાસ સાહેબ જે કહી શકાય કે રામ કબીર મંદિર છે કે એના હોલની અંદર બાળકોને અભ્યાસ આપવામાં આવી રહ્યો છે. આપણે એ પણ બતાવીશું કે બાળકો કઈ રીતે અભ્યાસ કરે છે. જેવી સુવિધાઓ કે સારી સ્કૂલની અંદર મળવી જોઈએ તે નથી મળતી અને આજે 1 થી 5ની શાળા આ હોલમાં ચલાવવામાં આવે છે. જ્યારે પણ આજે રામ કબીર મંદિરની અંદર જ્યારે ભક્તો આવતા હોય છે, અહીં કાર્યક્રમ થતા હોય છે, ત્યારે આ બાળકોને અન્ય બીજી વ્યવસ્થા કરવી પડતી હોય છે. ત્યારે આજે ગામની અંદર સ્કૂલ ના હોય, આ બાળકો આ રીતે અભ્યાસ કરવા મજબૂર છે. પરંતુ ગામના લોકોની એક જ ચિંતા છે કે આ ગામની અંદર ક્યારે શાળા મળશે, ક્યાં સુધી બાળકો મંદિરના શરણે રહેશે. હવે છોટાઉદેપુર તંત્ર આ બાળકોની ચિંતા કરે, સારી એવી અહીં શાળા બનાવીને આપે તો આ બાળકોનું ભાવિનું ઘડતર થાય અને સારી રીતે અભ્યાસ કરી શકે.